આણંદના વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે દિવ્યાંગજનો માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો એક દિવસીય વર્કશોપ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સોજિત્રા ધારાસભ્ય વિપુલ પટેલ, વાઇસ ચાન્સેલર ડોક્ટર નિરંજન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગજનોને કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓમાં સ્વ બચાવ કરવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડિઝાસ્ટર જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સામાન્ય નાગરિકની સાથે સાથે વિકલાંગોને પણ કઈ રીતે મદદ પૂરી કરી શકાય એના માટે આજે એક કાર્યક્રમ રાખ્યો છે. તે બદલ હું એસપી યુનિવર્સિટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કાર્યક્રમ નીચે સ્તર સુધી લઈને આવ્યા છે અને વિકલાંગોને કઈ રીતે ડિઝાસ્ટરમાં મદદ કરી શકાય અને સામાન્ય નાગરિક પણ કઈ રીતે ઉપયોગ કરી શકાય એના માટે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ જે ગુજરાત સરકારનું છે એમના કોલોબરેશનથી આજે એસપી યુનિવર્સિટી આણંદની અંદર એક ડિસેબિલિટી પર્સન્સ જે હોય એમને ડિઝાસ્ટરના ટાઈમમાં કઈ રીતે હેન્ડલ કરવા એ વિશેનું આજે એક દિવસનું સેમિનાર છે અને એની અંદર જીઆઈડીએમ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમણે આ એક સેન્સિટિવ ટોપિક ઉપર આખા ગુજરાતમાં આ રીતે ટ્રેનિંગો ચલાવે છે અને સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ છે એ સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ એમને સહયોગ કરે છે.